સુરતમાં પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં અલગ અલગ ઝોન વિસ્તારમાં લોક દરબારનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળી પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ દરમિયાન આજે સુરતમાં ઝોન 4 માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા। અત્યારે જો એક વ્યાજખોરોના વિરુદ્ધમાં એક લોક દરબાર યોજીને એના લોકોના વિરુદ્ધમાં એક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે, જેમાં અત્યાર સુધી 2 ઝોનોમાં થયા છે। ત્યાં 12 જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે, ઝોન 5 અને ઝોન 2માં, અને એના સિવાય જો કરીબ 30 જેટલા અરજીઓનો તપાસો ચાલુ છે। અને આજે ઝોન 4 વિસ્તારમાં આવનાર 6 પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે, જેમાં લગભગ જો અત્યાર સુધી 30 જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવ્યા છે। એના અત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસીસ છે કે તુરંત ગુના અભી એના એટલા પુરાવા છે કે દાખલ કરવા માટે તો પોલીસ દાખલ કરવાની કાર્યવાહી બી ચાલુ છે। અને સાથે સાથે જો બીજા છે ફરિયાદીઓ, એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જો એ સાચ આના પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે। ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા 30 જેટલા ફરિયાદી છે તો અમારી પાસે 30 से વધુ ટીમો છે, PSI PIઓના અલગ અલગ જો અને સર્વેલન્સ સ્ટાફ વગેરે જે તાત્કાલિક આરોપીઓનો શોધમાં બી આ લોકો કાર્યવાહીમાં બી લાગી ગયા છે। તો મારા અત્યારે 6 ઝોનના કર્યા પછી ફરી અમે લોકો આ બધા રિપીટ કરવાના છીએ લોક દરબારના આયોજન। તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપ બધાને અહીંયા અમુક લોકો આપણા પ્રોત્સાહન આપતા હતા કે 25-30 હજાર ચાલુ કરીને એના 3 લાખ 4 લાખ તક વ્યાજ લઈ લીધા છે। તો નાની રકમ હોય કે મોટી રકમ હોય, एक बार आप हिम्मत बताओ અને पुलिस पास आओ, लोक दरबार में ना हो तो भी आप जो हमारे लोगों पास आओ, જેથી હું આપના કોઈ કાર્યવાહી આ તો લોક દરબાર એક એવા માધ્યમ છે કે અવેરનેસ બી થાય અને બધા લોકો આવે। એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને 100% જેટલા બી આ વ્યાજખોરો છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીને એના પછી 2 થી વધુ ગુના રહેશે તેના ઉપર અમે પાસા બી કરવાના છીએ, આપના મુદ્દા માલ બી રિકવર કરવાના છીએ। તો અમે આપ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માગીએ છીએ અમને સુરત શહેરના પ્રજાજનોના, ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય, આ પોતપોતાના રિશ્તેદાર હોય, ફ્રેન્ડ્સ હોય, કોઈ આપને લાગતા હોય કે આ પ્રકારના ચંગુલમાં હોય, લારી ગલ્લાવાળા આપના હોય, આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આપ આવો પોલીસ પાસે અને 100% આપને કામ થશે। અગર આપને કંઈ પણ લાગશે તો અમારે CP કચેરી પણ આવી શકો છો। આપના કામ ટોપ પ્રિયોરિટી ઉપર અમે લોકો કરીશું।